ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકાના પંચાયતની ખાડી પડેલી ચીખલોડ બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। અગાઉ ચૂંટણી બહિષ્કારને કારણે ખાલી રહેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો। નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલ મતદાન શરૂ થયું। ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અગાઉ તાલુકાની વહીવટી પૂર્વ રચનાના વિરોધમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેના કારણે બેઠક ખાલી રહી હતી। ઘનશ્યામભાઈ, ચૂંટણી થઈ રહી છે ચીખલોડ પેટા બેઠક, શું કહેશો? આ ઇલેક્શન ફાગવેલ તાલુકાનું ચીખલોડ પેટા ચૂંટણીની આ ઇલેક્શન છે। અગાઉ 3 મહિના પહેલાં આ ગામમાં તાલુકા પંચાયતની આખા તાલુકાની અંદર તાલુકા પંચાયતની ઇલેક્શન હતું, પણ આ ગામના લોકોએ બહિષ્કાર કરેલો। આ લોકોને કપડન તાલુકામાં જવું હતું, પણ હવે આ જે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે સરકાર ચાલી રહી છે એ જનતાનું સાંભળવાની જગ્યાએ પોતાની મનમાની કરી રહી છે। એટલા માટે આ લોકો આ વખતે ફોર્મ ભર્યો છે। અમારા કોંગ્રેસ તરફથી સોનલબેન પરમારનું અમે મેન્ટેન આપ્યું છે, અને ગામના લોકો આ વખતે એક તરફી વાતાવરણ છે અને જંગી બહુમતીથી ભવ્ય જીત થવાની છે એ વાત નક્કી છે। શું લાગે છે શા કારણથી પ્રજાજનો આપણને મત આપશે? પ્રજામાં તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે આખા દેશમાં શું ચાલી રહ્યું છે। વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, પાણીની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, શિક્ષણની સમસ્યા હોય, અને મુખ્ય શિક્ષણ દિવસે ને દિવસે કથળતું જાય છે। લોકો અત્યારે ભૂખમરો, આ દેશની અંદર ભૂખમરો આપણા ગામથી શરૂઆત કરીએ તો લોકોને શું અત્યારે ખાવાના પણ ફોફા છે। ગામની હાલત મોદી સાહેબ મોટી મોટી વાતો કરતા હોય કે એક વિકસિત ભારત અમે બનાવીએ, પણ જાણે ગામમાં અમે ગ્રામ લેવલે છીએ, અમે સંગઠન અમે બૂથ લેવલ જઈએ છીએ તો મને ખબર છે કે લોકો કઈ રીતે જીવન જીવે છે। લોકોને ખાવાના પણ ફાંફા છે, અને લોકો હવે મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। દિવસના 500 રૂપિયા 1000 રૂપિયા કમાય તોય દિવસ એમનો પૂરો થતો નથી, એમનું કુટુંબનું ભરપોષણ પૂરું થતું નથી। એટલા માટે આ લોકો આ વખતે ભાજપનો બહિષ્કાર કરી, ગમ તો આગલી ચૂંટણીની અંદર ભાજપ કોંગ્રેસ બંને ફોર્મ પાછળ ખેંચીને આખી ચૂંટણીનો બહિષ્કાર કરેલો, પણ આ વખતે બંને ફોર્મ ભર્યો છે, અને આ વખતે ગામ લોકો બધા કોંગ્રેસની તરફેણમાં છે અને ભવ્ય બહુમતી સોનલબેનને જીતાડવાના છે એવો અમને પૂરો વિશ્વાસ છે। ખેડા જિલ્લાની ફાગવેલ તાલુકામાં આ ચીખલોડ તાલુકા પંચાયત સીટનું આજરોજ ઇલેક્શન છે। આ ઇલેક્શનમાં અમે 2 દિવસથી હું રૂબરૂ અહીંયા હાજર છું। મેં અનેક વિસ્તારોમાં અહીંયા જાતે રૂબરૂ પ્રવાસ કર્યો અને જોયું કે ચીખલોડમાં અગાઉ તાલુકા પંચાયત સીટ પર ભાજપના જ ઉમેદવાર હોવા છતાં આ ચીખલોડ જે ગામ છે એનો કોઈ વિકાસ જોવા મળ્યો નથી। અનેક જગ્યાએ રસ્તાઓના પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે, અને વર્તમાનમાં જે રીતે આ ભાજપની સુશાસનની વાતો હોય કે ભાજપના વિકાસની વાતો હોય એની પોલ ખુલી રહી છે। હમણાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડ્યો, એમાં સમગ્ર ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાયા। આ પાણી એ સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ ઊભી થતી હોય તો આ વિકાસની વાતોની પોલ ખુલી ગઈ છે। એવી જ રીતે અનેક સમસ્યાઓ છે, શિક્ષણની સમસ્યા હોય કે મોંઘવારીની સમસ્યા હોય, સામાન્ય માણસના પ્રશ્નોને દબાવવામાં આવી રહ્યા છે, એમના પ્રશ્નોને કોઈ સાંભળનાર નથી। આવી અનેક સમસ્યાઓના કારણે પ્રજા ત્રાહિમામ થઈ છે, અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે ચીખલોડની પ્રજા પણ આ કોંગ્રેસના અમારા સોનલબેન જે ઉમેદવાર છે એમને બહુમતીથી વિજય બનાવશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।